નમસ્કાર મિત્રો 4 દાયકાથી લડત લડતા સાગર રબારી કોણ છે? આમ આદમી પાર્ટીનો સાથ તેમણે કેમ છોડ્યો? તેની પાછળ કારણ શું છે? શું ચર્ચા થઈ રહી છે? આવનાર દિવસમાં શું તેઓ કરી શકે છે? ચર્ચિત ચહેરામાં વાત કરીશું સાગર રબારી વિશે. સાગર રબારી ગુજરાતનો એક ખેડૂત ચહેરો, ખેડૂત નેતા તરીકે પોતાની છબી બનાવીને વર્ષો સુધી લડત આપી, આંદોલન કર્યા અને ત્યારબાદ આ છબી બની. આંદોલન ચલાવતા હતા, લડાઈ લડતા હતા અને ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા. જોકે હવે આમ આદમી પાર્ટી સાથે તેમણે સાથ છોડી દીધો છે. આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કહી દીધું છે. પરંતુ આ ખેડૂત નેતા સાગર રબારીને ગુજરાતના ખેડૂતો ઓળખે છે. એમણે અલગ અલગ વિસ્તારમાં ઘણા આંદોલન કર્યા છે. માંડલ બેચરાજી વચ્ચેનો આંદોલન હોય, પછી મહુવા વિસ્તારમાં અલ્ટ્રાટેકનું આંદોલન હોય, પાક વીમા માટેનું આંદોલન હોય, જમીન સંપાદન માટેના આંદોલન હોય, લઘુત્તમ ટેકાના ભાવને લઈને આંદોલન હોય. આ તમામ બાબતે સાગર રબારીનું નામ ગુજરાતમાં ગુંજતું રહ્યું છે. અવારનવાર ખેડૂતો મુદ્દે તેઓ ચર્ચામાં પણ આવે છે. પરંતુ વાત એ છે કે તેમણે શરૂ કરેલી રાજકીય પારી કેટલી કારગર સાબિત થઈ, આવનાર દિવસમાં તેઓ હજુ શું કરી શકે છે, અને તેમણે આમ આદમી પાર્ટી માટે કેટલું કર્યું અને ત્યારબાદ સાથ છોડ્યો તો તેની પણ અસર કેવી થઈ શકે છે. તમે જુઓ કે તેમણે ખેડૂત સમાજનું પણ કામ કર્યું, ખેડૂત સમાજમાં પણ રહ્યા, ખેડૂત એકતા મંચ પણ તેમણે બનાવ્યું અને આ સહિત અલગ અલગ કામો તેમણે કર્યા. પરંતુ 2021માં સુરતમાં જે પરિણામ આવ્યું, સુરતમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ લઈને આવે છે, 27 બેઠકો લઈને આવે છે. ત્યારબાદ ઘણા આગેવાનો, ઘણા નેતાઓ આપમાં જોડાયા. તેમાંનો જ એક ભાગ હતા સાગરભાઈ રબારી. સાગર રબારીએ પણ વિચાર્યું કે આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ ગુજરાતમાં કામ કરી શકે છે, તેમાં જોડાવું જોઈએ, અને આ સાથે જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. અને 2022માં આમ આદમી પાર્ટીએ તેમને બેચરાજીથી ટિકિટ પણ આપી. પરંતુ પરિણામ શું આવ્યું? જીત ન મળી. એ પોતાના ભાષણોમાં ઘણી વખત પત્રકારો સાથેની વાતમાં પણ કહે છે કે 4 વર્ષ સુધી સાગર રબારી ખેડૂત રહે અને ચૂંટણી ટાણે તેઓ જે તે સમાજના બની જતા હોય છે. બેચરાજીમાં પણ તે જ થયું. અંતે જ્ઞાતિવાદ ચાલ્યો, અંતે જાતિવાદ ચાલ્યો. સાગર રબારી જેવો ખેડૂત હતા, તેમને ખેડૂત જોઈને કોઈએ મત ના આપ્યો. અમુક લોકોએ મત આપ્યો હશે, પરંતુ 10,000 આજુબાજુ જે મત મળ્યા છે એ મત શું ગણી શકાય? એની કરતાં વધારે તો અપક્ષ મત લઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટણી જીતે છે, કોંગ્રેસ ખૂબ જ પાતળી સરસાઈ આજુબાજુથી મત મેળવીને હાર સ્વીકારે છે. વાત એ છે કે બેચરાજીમાં હાર મેળવ્યા બાદ આ સાગર રબારી એક્ટિવ રહ્યા, ખેડૂતો મુદ્દે બોલતા રહ્યા, અને કડદા આંદોલન ગુજરાતમાં જે થયું હતું, સૌરાષ્ટ્રમાં જે થયું, અને જે ચહેરો હતા રાજુ કરપડા, તેઓ વંડી ટપી ગયા. પરંતુ આ કડદા આંદોલનમાં, લીગલ લડાઈમાં સાગર રબારી મહત્વનું પરિબળ ભજવતા હતા. એટલે કે કોર્ટ કચેરીનું કામ હોય, ખેડૂતો માટે ધક્કા ખાવાનું હોય, ખેડૂતો માટે તેમને બહાર લાવવા માટેનું સંઘર્ષ કરવાનું હોય, સાગર રબારીએ તેમાં ખૂબ કામ કર્યું. કડદા આંદોલન પણ પૂરું થયું, તેના જે મુખ્ય ચહેરાઓ હતા તેની હલચલ તેજ પણ થઈ. રાજુ કરપડા વંડી પણ ટપી ગયા અને મહાનગરપાલિકાની સુરતની ચૂંટણી પણ આવી ગઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી ગઈ. એટલે કે એક સમયે તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાયા, તેનો સમય હતો, તે આખું ચક્ર ફર્યું. ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને તેના મતદાન બાદ તેઓ ફેસબુક પર લખે છે કે હવે હું આમ આદમી પાર્ટીનો સાથ છોડી રહ્યો છું. અને ત્યારબાદ અમુક મિનિટો પછી તેઓ સંવિધાનની પણ વાત કરે છે, બંધારણીય અધિકારની પણ વાત કરે છે. જે બાદ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સાગર રબારી હવે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેલ અને તેલની ધાર જોઈ કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને ફરી એક વખત જૂના અંદાજમાં સામે આવી શકે છે, ખેડૂત આંદોલન કરી શકે છે. તમે જુઓ કે ખેડૂત આંદોલન કરવા માટે કોઈ પોલિટિકલ પાર્ટીની જરૂર નથી હોતી, અને દરેક પોલિટિકલ પાર્ટીમાં કરપ્ટ, ભ્રષ્ટ, નીતિ વગરના નેતાઓ ભરેલા હોય છે, એ 100%ની વાત છે. પરંતુ કોઈ વિચારધારા સાથે જોડાયેલા હોય,
અને કોઈને જે તે વિસ્તારમાં કામ કરવા માટે એક વોટ બેંકની પણ જરૂર હોય, એક સહારાની પણ જરૂર હોય. આ કારણોસર અલગ અલગ પાર્ટીમાં જોડાતા હોય છે. સાગર રબારી હવે આવનાર દિવસમાં શું કરે છે તે જોવું રહ્યું, પરંતુ ખેડૂત નેતા તરીકેની છબી દૂર નહીં થાય. વર્ષોથી તેઓ છેલ્લા 4 દાયકાથી ખેડૂતો માટે કામ કરતા રહ્યા છે અને આવનાર દિવસમાં જો કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાઈને ફરી એક વખત શાંત થાય, ખેડૂતો માટે કામ ન થાય, તો પછી એ પોલિટિકલ પાર્ટી પણ શું કામની, એ પણ અતિ મહત્વનું છે. એટલે કે જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અથવા તો તેમને ઈચ્છા હશે તો પછી એમના જે ભૂતકાળના આંદોલનો છે અથવા તો ભવિષ્યમાં એમને હજુ જે ખેડૂતો માટે કરવું છે તેમાં કદાચ તેઓ ખુલ્લીને નહીં બોલી શકે, પાર્ટીમાં કહી શકે. કોંગ્રેસમાં આવે તો કોંગ્રેસમાં કદાચ હજુ પણ એ જ અંદાજ મુજબ લડાઈ લડવાની શક્યતા છે. અને આ તમામ બાબત દૂર કરતા પોલિટિકલ પાર્ટીથી દૂર રહી પોતાની લડત ચલાવે, પોતાની આગેવાની કાયમ રાખે તો પણ એ સફળતા મળી શકે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.